જેવા હતા. પછી આ કર્મ કૃષ્ણને ભોગવવું પડ્યું હતું. બાપુ ન કે જો મથુરામાં જન્મા, ગોકુળમાં મોટા છા, પોતે હેડ્યા થરા થઈને હેડ્યા ને વેરાવળ પીંપળે જઈને જો પાધી નહીં બીજા અવતારમાં માર્યા. કર્મ હરણાકાંક્ષી 12 વર્ષ તપ કર્યું હતું અને બ્રહ્માદી પ્રગટ થયા. બોલ કે માગે આલો, પણ કે હું માગે આલવું પડશે કે આલો બોલ હું બ્રહ્માદી છું કે મારું મોત ના થવું જોઈએ. દાડે રાતે કર્મ બારી હુકે લીલે ભોય ઉપર કે તથા કે શું ગેરંટી કે લા દસ્તાવેજ કરી આવો, દસ્તાવેજ પાકો કરી આવ્યો કે બોલ આ મોત તારું ઘરમાં ને થાય, બારી ને થાય, હુકે ને થાય, લીલે ને થાય, દાડે ને થાય, રાતે ને થાય. લે તારો દસ્તાવેજ તારા પાસે રાખે. ઉપાડી જ લેવો છે પણ દસ્તાવેજ તારા પાસે રાખે, ઉપાડી જ લેવો છે. તારે પછી પેલા જતો પેલા યુગમાં નો દીકરો ભણવા જો માસ્ટર ને કીધું બધા રણાકંજી છે, બોલે પેલા જ બોલે રોમની છે કે હે ભાઈ તારા બાપની છે નહીં બોલતો, તારો બાપ આવશે મારો દાડો ઉઠાડશે. એટલે મારો બાપો કે આ મેં વરહાડે મારો બાપો વરહાડે છે કેમ? એ ભાઈ 5 મિનિટ હો હવે પૂરું કરો કે ના તો કે આ દાડો ઉગાડે જવાળો કરે મારો બાપો રણા કે છે દાડો ઉગાડો છે કે ના તો કે તમે છે ને જય બોલો છો એમ કરીને પેલા ભણીને ઘરી ગયો. ભણીને ગયો છે રણા કે બેહાલે કે કેવું જોયું છે કે તારા છોકરે જ ઉપાડો કર્યો છે. આ તો બધું આવું કહેતો હતો. રણાબેન જો ઘડી કે પેલા બેટા ભણવા જતો કે હોય કે શું ભણ્યો કે કૃષ્ણનો કોણ, ગણપતિનો કોણ, ઘનશ્યામનો કોણ કે સિપાહીઓ પૂરી દો કે ઓને ઓરડીમાં તાળો મારી નાખો. તાળો મારીને પ્રહલાદને પૂરી નાખો કે હવે જોવું છે કે તારો રોમ કેવો આવે છે, કોણ ખવાડે છે. માં જનિતાનો વતરો પડકડ્યો ભાટ લઈને માં જનિતા ખવાડવા જઈ કોક વાતો કરે છે. સિપાહીઓ કે બાપુ કોક વાતો કરે છે. એટલે હરણાકાંતજીએ કીધું કે પ્રહલાદ કોઈ હોય આવ્યું તું કે હોય કે કોણ કે મારી માં, પણ કે આ તાળો માર્યો રોક માર્યા તારી માં ક્યાંથી આવી તને રમાડવા? કે બાપા ગર્ભ માસમાં 9 મહિના મારી માએ પૂરું કર્યું છે ને આ તો 10 બાય 10 ની ઓરડી છે. વાહ પ્રહલાદ વાહ.